અને એનું કારણ એ હતું કે ઝવેરચંદને એમ લાગતું હતું કે આ છૂંછા પૈસા બહારમાંથી આવીને ઘોડેસવારી કરે એવો અમારો ગુજરાતી બને. અને એમાંથી ભાવ પેદા કરવા માટેનો પ્રયાસ હતો. અને એમાંથી આ રચનાઓ આજે પણ શિવાજીનું હાલરડું લગભગ આજે પણ લોકજીભે એમને એમ છે. અને પૂજ્ય ભાઈએ કહ્યું સાચી વાત છે. એવું તો કેવું ભાઈ કે હાલરડામાં બધા લાલા જ ઊંઘે. દીકરીઓ માટે ન હોય હાલરડો તો કોઈ તર્ક આપે કે ભાઈ છોકરાઓને જ આ બધી જરૂર હોય છે, દીકરીઓ તો તૈયાર જ હોય છે. એને કે હાલરડા ના ગવડાવશો તો સંસ્કાર લઈને આવે છે. સત્ય હશે તો પણ લેખકોએ, કવિઓએ, સાહિત્યકારોએ એટલા જ ગૌરવભેર દીકરીઓ માટેના સપનાવાળા હાલરડા લખવા જોઈએ અને ગવાવા જોઈએ. કારણ કે હવે સમાજ જીવનની રચના બદલાણી છે. શિવાજીનો હાલરડો તો ઝાંસીની રાણીનો પણ હોય કે ના હોય? શા માટે દીકરીને ઝાંસી બનવાની ઈચ્છા ન થાય? અને આ પરંપરા પણ વિકસાવવી જોઈએ, એના માટે પ્રોત્સાહન કરવું જોઈએ. ઘણીવાર આ લાયન્સ ક્લબ ને રોટરી ક્લબના મિત્રો બધા કોમ્પિટિશન કરતા હોય. મને થાય કે આપણે હાલરડાની કોમ્પિટિશન કરીએ તો જ લોકજીવી થશે અને નવી પેઢીને ખબર પડશે કે કેટલી મોટી સંસ્કારની આખી આ સરવણી છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. અને એના માટેનો પ્રયાસ થાય છે. અને માં એના સર્વ રૂપનું જેટલું ગુણગાન કરીએ માની શક્તિનો સાક્ષાત્કાર. ઘણીવાર ઘરમાં બેન રોટલી બનાવતા હોય અને સરસ મજાનો દડો ફૂલેલી રોટલી બનાવી હોય, પણ એમાંથી સહેજ સ્ટીમ નીકળી હોય, વરાળ નીકળી હોય અને આંગળી સહેજ દાજી હોય તો એ બહુ ઈચ્છા કરે જલ્દી પતિદેવ પાછા આવે અને એને આ દાજેલી આંગળી બતાવું. એ આવે ત્યાં સુધી ફૂંકો મારતી હોય, પણ દરવાજામાં પ્રવેશે ને ત્યારે ફૂંક મારતી અને પછી એમના હસ્તે મલમ લગવાડે. અને ઘણીવાર પતિદેવને ગુસ્સો આવે કે એમાં શું રોટલી કરતા કરતા વરાળ નીકળીમાં શું આટલું ફૂંક કર્યા કરે છે, એમાં જળભર પણ થતી હોય. અને રૂપ એવું લાગે કે આટલી બધી અશક્તા મહિલા કે રોટલી શેકતી વખતે વરાળ નીકળી અને એમાં પણ આંગળીના ટેરવે છે દાજી તો બસ 2 કલાકથી ફૂંકા ફૂંક ચાલ્યા કરે છે. આ મલમ ને પેલો મલમ ને આ ક્રીમ ને પેલી ક્રીમ ને આ મલાઈ ને પેલી મલાઈ આ ચાલ્યા કરે છે. આ રૂપ દેખાય. એ જ માં ક્યાં ઘરને આગ લાગી હોય, માં બજારમાં કઈ ખરીદી કરવા ગઈ હોય અને આગ લાગી હોય ને અડોશીઓ પડોશીઓ આગ ઓલવવા માટે દોડતા હોય, કોઈ અંદર પ્રવેશવાની હિંમત ના કરતું હોય અને માં દોડતી બજારથી આવે જો મારું ઘર આગ લાગી જાય અને બૂમ મારે ઘરે મારું સંતાન અંદર છે. કોઈ અંદર જવાની મોટા મોટા દુંદાળા ફુંગાળા ઉભા હોય કોઈ હિંમત ના કરે. મૂછો મરનારા હિંમત ના કરે. માટીના ઢગલા નાખતા હોય, પાણી છાંટતા બધું કરે, પણ માં જે ખાલી રોટલી શેકતી વરાળના કારણે 2 કલાક સુધી ફૂંક મારતી હોય, એક પણનો વિલંબ કરે ના સળગતા ઘરની અંદર દોડી જાય. દોડે એના દીકરાને લેવા માટે દોડે અને આગ લાગેલા ઘરમાંથી દીકરાને લઈને બહાર આવે. એ એની સાચી શક્તિનું રૂપ છે. આ એનું સામર્થ્ય હોય છે. આ માના સામર્થ્યને સમાજ જો સ્વીકારે તો સમાજની શક્તિ કેટલી બધી વધી જતી હોય છે. આ હાલરડાના માધ્યમથી માની આ જે સામર્થ્ય છે એ સંતાનોમાં કેવી રીતે નિરૂપિત થાય? સાહેબ આ હાલરડું એનો બાપ ગાય ને ગમે તેટલો અવાજ સરસ હોય, ગમે તેટલા સરસ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવ્યા હોય, સાહેબ ઓલું છોકરું સામે ના પડે મને કહેજો. આ ઈશ્વર દત્ત માને માટે કુદરતે આપેલી એક અપાર શક્તિનો અંબાર હોય છે. અને આપણે એવા લોકો છીએ દુનિયામાં કોઈ પણ સમાજે સ્ત્રી ભગવાનની કલ્પના નથી કરી. બધા સમાજોના ભગવાન પુરુષ છે. કોઈ સમાજ એકમાત્ર અપવાદ હોય તો આપણે છીએ
કે જેમણે સ્ત્રી ભગવાનની કલ્પના કરી છે. અંબા માતા, કાળી માતા, લક્ષ્મી, સરસ્વતી, સ્ત્રી ભગવાનની કલ્પના વાળા આપણે જ એકમાત્ર જગતમાં છીએ. અને તમે જો શાસન વ્યવસ્થા જુઓ ને તો આખી મિનિસ્ટ્રી મહિલાઓની છે. ઈશ્વર કુળની અંદર પ્રભુ કુળમાં આખી મિનિસ્ટ્રી મેઇન બધા પોર્ટફોલિયો મહિલાઓ પાસે છે. લક્ષ્મી, સરસ્વતી, કાલી, હોમ ડિપાર્ટમેન્ટ આખો, અન્નપૂર્ણા. આ વિચાર કરો સાહેબ કે માતૃશક્તિનું કેટલું ગુણગાન આપણા જીવનમાં થયેલું છે. એના આપણે પૂજારી બનીએ અને હાલરડાના માધ્યમથી બેન લાલિતે સેવા કરી છે, પણ આને પહોંચાડવાનું કામ આપણું હોય છે. કુટુંબમાં બાળકનો જન્મદિવસ હોય તો બધાના હાલરડાની સીડી કેમ ભેટ ના આપીએ? એટલે હું કઈ માર્કેટિંગ કરવા નથી આવ્યો. મેં સરકારમાં વ્યવસ્થા કરી કે ભાઈ બુકે નહીં, બુક સરકારના સન્માનમાં નહીં તો જેવો સાહેબ એવડો મૂક્યો હોય. મોટો સાહેબ આવે તો 250 નો બુકે આવે, 300 નો આવે, એનાથી મોટો આવે 500 નો આવે. મારે બંધ કરાવી દીધું, નથી આપવા. ફૂલોનું કામ કરવા દો, આપણે બુક આપો. અને એના કારણે વાંચે ગુજરાત અભિયાનને મોટું બળ મળી ગયું. બહુ મોટી સેવા થઈ વાંચે ગુજરાત અભિયાન દ્વારા. બુકે નહીં, બુક નાનકડી વાત સરકારમાં પકડાઈ ગઈ. એમ આપણે બી કરી શકીએ ને ભાઈ, આ સંસ્કાર વાળી સીડી આપી, ચોકલેટ આપીએ છીએ, ચોકલેટ સીડી આપી. એક એવી વ્યવસ્થા વિકસાવીએ જેના કારણે સમાજમાં સહજ રીતે આ બધી ચીજો પર્કોલેટ થતી જાય. અને મને વિશ્વાસ છે કે અહીંયા તો બહુ રાષ્ટ્રીય ભાઈ બધા વડીલો બેઠા છે, આ વાતને જરૂર આગળ પહોંચાડશે. ગૌરાંગભાઈ ને બધા સ્વજનો અને બેન લાલિત, તમારા બધા જેવા વડીલોના આશીર્વાદ મળ્યા છે. જરૂર એ વધુ ને વધુ સફળ થશે. પૂજ્ય ભાઈના આશીર્વાદથી આ કામને વધારે ગતિ મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ.